हेलो विद्यार्थी मित्रों, स्वाध्याय 8.1 दाखला नंबर 7। तो दाखला नंबर 7 આપણે જોઈએ। જો કોટ થીટા બરાબર 7/8 હોય તો નંબર 1 અને નંબર 2 તો પેલું જે છે 1 + sin θ કૌંસ પૂરો અને 1 - sin θ કૌંસ પૂરો, 1 + cos θ અને 1 - cos θ અને બીજું છે કોટ વર્ગ થીટા। પણ એ પછી સાઇન અને કોસની વેલ્યુ અને કોટની વેલ્યુ, તો કોટની વેલ્યુ તો આપણી પાસે છે જ, તો આપણે કોની વેલ્યુ જોશે તો કે સાઇન થીટા અને કોસ થીટા, બસ બેની જ વેલ્યુ જોશે। પણ પહેલાં તો આપણે સાઇન કોસ કઈ રીતના મળશે તો કે આ સ્વાધ્યાય 8.1ની અંદર ત્રિકોણ જ બનાવવાનો, કાટકોણ। અહીંયા પણ આપણે નથી કીધું એ તરીકે થીટા લ્યો કે સી તરીકે લ્યો, એવું કાંઈ કીધું જ નથી। બી તરીકે તો લઈ જ ના શકાય, સી અને એને જ લેવાનો, તો આપણે એને આપણે લેશું તો સીધું થીટા તરીકે એ, અહીંયા થીટા મેં લઈ જ દીધો તરત। ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી બરાબર 90 અંશ। ત્રિકોણ એબીસીની અંદર માપખૂણો બી બરાબર 90, આ દાખલો જોજો મિત્રો, ખાસ જોજો દાખલો। બાકીના બીજા બે દાખલા જે છે એટલે તમને આવડી જાય તરત। હવે કોટ જે છે તો કોટ થીટાનું આપણે સૂત્ર મૂકી સીધું, તો કોટ એ તરીકે હું લઉં છું, તો કોટ એ બરાબર ઓલું સાઇન છે ને એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે, સોરી ટેન જે છે ને એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે, તો કોટ જે છે ને એ ટેનનું વ્યસ્ત છે, તો અહીંયા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આવશે। હવે તમે કે ધારણા તરીકે લઈ શકો અને ન લેવો હોય ડાયરેક્ટ દાખલો ગણવો હોય તો પણ ડાયરેક્ટ થઈ જાય, પણ પહેલાં તો પાસેની બાજુ કઈ છે, હવે એ તરીકે લીધો હોય, થીટા તરીકે મેં એ લીધો જોજો, તો એની પાસેની બાજુ કઈ થાય તો કે પહેલાં તો એ બી લખો, અને એની સામેની બાજુ કઈ થાય તો કે બીસી થાય, તો બીસી પહેલાં લખો, અને એની વેલ્યુ આપણે આપી છે, જો કોટની વેલ્યુ આપી જ છે આપણે, તો કોટ એ, અને એની વેલ્યુ આપી છે આપણે 7/8। તો મિત્રો તમે કે ધારણા તરીકે દાખલો ગણી શકો, અને બે ત્રણ દાખલા કે 4 દાખલા આપણે જે જોયા બરાબર છે એમાં કેની ધારણા તરીકે આપણે ગણ્યા, આમાં સીધોય ગણી શકો, તો કે એ બી બરાબર 7 તમે લઈ શકો સીધું, જો અહીંયા છે જ, અને બીસી બરાબર 8 લઈ શકો। અને હવે તો પાયથાગોરસનો નિયમ છે બરાબર છે કે કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગોનો સરવાળો, એટલે ત્રીજી બાજુ તમને મળી જશે। પણ પહેલાં તો એ બી બરાબર 7 અને બીસી બરાબર 8, આ આપને મળી ગયું। હવે તો કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ। એસી આપને ખબર નથી, એ બી તો હમણાં મેળવ્યું જ આપણે 7, તો 7નો સ્ક્વેર અને 8નો સ્ક્વેર, 7નો સ્ક્વેર 49 થાય અને 8નો 64 થાય, અને 9 ને 4 13, વધી પડી 1, 6 ને 1 7, અને 7 ને 4 11, 113 આવ્યા। 113 એ પૂર્ણ વર્ગ સંખ્યા જ નથી, તો 113 એ કોનો વર્ગ છે તો નથી ખ્યાલ, તો એ વર્ગમૂળની અંદર 80નો વર્ગ આપણે જોઈએ, 80 વર્ગમૂળની અંદર 113। હવે મિત્રો આપણે સાઇન અને કોસ જોઈએ છે, તો સાઇન એની કિંમત પહેલાં હું મેળવી લઉં, તો સાઇનનું સૂત્ર શું છે મિત્રો, સાઇન એ, સાઇનનું સૂત્ર બોલો તો સામેની બાજુ છેદમાં કર્ણ। હાલો હવે બધું છે તમારી પાસે, 3 બાજુ છે, તો સામેની બાજુ, એની સામેની બાજુ બીસી અને કર્ણ એટલે 80, બીસીની વેલ્યુ આપણી પાસે 8 છે, અને કર્ણ વર્ગમૂળની અંદર 113 છે। સાઇનની વેલ્યુ મળી ગઈ। હવે કોસની વેલ્યુ ગોતીએ, કોટની તો આપણી પાસે છે જ 7/8, એટલે એની જરૂર નથી સાઇન, અને હવે કોસની વેલ્યુ જોઈએ, તો કોસ છે બરાબર છે, તો અહીંયા સામેની બાજુ છેદમાં કર્ણ આવશે, તો અહીંયા પાસેની બાજુ છેદમાં કર્ણ આવશે।
તો એની પાસેની બાજુ જુઓ તમે, તો એબીના છેદમાં 80, એબીની છેદની અંદર 80 આવશે. તો એબીની વેલ્યુ 8, સોરી એબીની વેલ્યુ 7, તો 7ના છેદમાં વર્ગમૂળની અંદર 113. આ બધી વેલ્યુ મળી ગઈ. હવે મિત્રો હવે આપણે જોવું પરિણામ નંબર 1. તો પરિણામ નંબર 1 જે છે મિત્રો એ જો, તો જો અહીંયા જો 1 પ્લસ સાઇન છે ને અહીંયા 1 માઇનસ સાઇન છે. એનો મતલબ એવો થયો કે તફાવતની રીત છે, એકમાં વધતા છે ને એકમાં ઓછા છે. કઈ રીતના હતું? તો કે a વત્તા બી ને a ઓછા બી હોય તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ તમે કરી શકો. તો અહીંયા શું થશે પરિણામ 1ની અંદર જો, તો 1નો વર્ગ એટલે 1 જ થાય અને સાઇન વર્ગ, થીટાની જગ્યાએ આપણે એ લઈ લ્યો. હવે છેદમાં એવું જ છે જો, તો 1 માઇનસ કોસ વર્ગ એ તમે લઈ લો. મિત્રો ફરી કહી દઉં છું, જો અહીંયા 1 પ્લસ સાઇન થીટા અને 1 પ્લસ સાઇન થીટા અને 1 માઇનસ સાઇન થીટા છે. તો જો અહીંયા a પ્લસ બી ને a માઇનસ બી હોય તો આ તો તફાવતની રીતના અવયવ છે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એકમાં વધતા ને એકમાં ઓછા. હવે 1નો વર્ગ એટલે 1 જ થાય, એટલે 1 માઇનસ સાઇન વર્ગ થીટા તરીકે આપણે એ લીધો છે. અને અહીંયા છેદમાં એવું છે તો 1 માઇનસ કોસ વર્ગ થીટા, અને થીટાની વેલ્યુ તો જે છે બરાબર છે એ એટલી જ છે, તો 1 માઇનસ કોસ વર્ગ એ. હવે આપણે જો અહીંયા 1 માઇનસ સાઇન વર્ગ એ, તો સાઇનની વેલ્યુ આપણી પાસે મળી ગઈ 8ના છેદમાં, તો એ મૂકી દેવાની. પહેલાં તો 1 માઇનસ સાઇનની વેલ્યુ જે મળી 8ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો વર્ગ. જોજો મિત્રો ભૂલાય નહીં અહીંયા. અને છેદમાં પણ 1 માઇનસ 7ના છેદમાં વર્ગમૂળમાં 113 અને એનો વર્ગ. અહીંયા આપણે જોઈએ. હવે મિત્રો સાદરૂપ આપવામાં ખાસ ધ્યાન રાખજો, 1 માઇનસ કાંઈ નથી એટલે છેદમાં 1 મૂકી દો, નકર ભૂલ પડશે. માઇનસ 8નો વર્ગ એટલે 64, પણ વર્ગમૂળમાં 113નો વર્ગ એટલે ખાલી 113. વર્ગમૂળની અંદર 113નો વર્ગ એટલે ખાલી 113. અને એ જ રીતના છેદની અંદર 1ના છેદમાં 1 માઇનસ 7નો વર્ગ 49 અને અહીંયા 113. હવે ચોકડી ગુણાકાર આપણે કરીએ છીએ, ચોકડી ગુણાકાર એ રીતના ચોકડી ગુણાકાર કરવું. જો 113 એકું 113, 64 એકું 64 અને છેદમાં 113 ગુણ્યા 1 એટલે 113. છેદમાં અહીંયા જુઓ 113 એકું 113, 49 ગુણ્યા 1 એટલે માઇનસ 49 અને 113 ગુણ્યા 1 એટલે 113. ચોકડી ગુણાકાર કરવાનું છે મિત્રો. જો આ હવે સાદરૂપ આપણે થોડુંક મોટું થયું એટલે સાદરૂપ આપણે જોઈએ, આ બાજુ લઈશું થોડું. હવે પહેલાનું સાદરૂપ 113માંથી 64 જાય, અહીંયા 0 અહીંયા 10, 13માંથી 4 જાય તો 9, અહીંયા 0 અહીંયા 10, અહીંયા 4, 49 વધશે. 113માંથી 64 પહેલામાં જાય તો 49ના છેદમાં 113 અને એના છેદમાં 113માંથી 49 જાય તો 64, 113માંથી 64 જાય તો 49 અને 113માંથી 49 જાય તો 64, તો 64ના છેદમાં 113. હવે મિત્રો ગુણાકાર લઈએ તો 49ના છેદમાં 113 ગુણ્યા 113ના છેદમાં 49. આ મિત્રો સોરી 113ના છેદમાં 64. હવે મિત્રો અહીંયા જોજો ખાસ, 49ના છેદમાં 113, પણ હું ગુણાકારમાં લઉં એટલે છેદનો છેદ હોય ને અંશમાં વહી જાય, એટલે 113ના છેદમાં 64, 113 ઉડી જાય. જો અહીંયા 49ના છેદમાં 64. હવે છેદ ઉડે છે તો કે હત્યું ને અઠ્યું, બાકી ક્યાંય છેદ ઉડે નહીં. તો આ એની વેલ્યુ આ થઈ 49ના છેદમાં 64. હજી મિત્રો કોટની વેલ્યુ જોઈએ આપણે, તો કોટ એનો વર્ગ જે છે, તો કોટની વેલ્યુ તો આપણી પાસે ખબર છે 7ના છેદમાં 8 એનો વર્ગ, 7નો વર્ગ 49 અને 9નો વર્ગ 81. આ આપણો જવાબ કોટનો થયો. 7ના છેદમાં 9 નથી, 7ના છેદમાં 8 છે, તો આ 7નો વર્ગ 49 અને 8નો વર્ગ 64.